જાંબુઘોડાના ડુમા ગામ નજીકથી 1,55,988ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે। ત્યારે જાંબુઘોડા પોલીસે પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી મહિન્દ્રા પિકઅપ ડાલા GJ 34T 1176 રણભૂન ઘાટી તરફથી આવી ખાડી વાવ 3 રસ્તાથી ડુમા ગામ થઈ વડોદરા તરફ જનાર હોવાની ખાનગી બાતમી મળી હતી। ત્યારે જાંબુઘોડા PSIને આ ખાનગી વાત મળતા જાંબુઘોડા પોલીસ સ્ટેશનના PSI PR ચુડાસમા તેમજ ASI હિતેશ કુમાર પ્રજાપતિ સ્ટાફ સાથે ડુમા ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી। તે દરમિયાન સામેથી બાતમીવાળી પિકઅપ આવતા તેને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો, જેમાં ગોવા વિસ્કી ક્વાટરિયા નંગ 960 જેની કિંમત 93,120, ગોવા વિસ્કી બોટલ 156 જેની કિંમત ₹62,868, પિકઅપ ગાડી સાથે 1,50,000 iPhone 14 મોબાઈલની કિંમત 25,000, આમ કુલ મળીને 3,03,988ના મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફ કાળુ રંગેશભાઈ નાયકા વચલી ભીત સિમોડા ફળિયામાં જિલ્લો છોટાઉદેપુર સામે કલમ 65 AE 98 116B મુજબ પ્રોસિક્યુશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।